અમે બે હવે બ્લોગર છીએ સાથે સાથે સતીશભાઈની સાથે આજે આપણે મુલાકાત થઈ ગઈ બગડાણાની અંદર. બાપા સીતારામની દયા. તો બાપા સીતારામની દયાને કારણે આજે આપણે દર્શન કરવા પહોંચી ગયા બરોબર. તો મિત્રો ભાઈને એ ઓલા ભમરાને વાલા હે ના વાહ ભાઈ બેન વાહ વાહ ક્યાં વાહ. હું તારું નામ મુજબ બોલતો ખરો. એહસાસ રામને વાલી રામ નગરી ને સીતા ને વાલા રામ. પછી ઓલા ભમરા ને વાલા. જો મારા આવડા છોકરો છે ને એને રામને વાલી રામનગરી ને સીતા ને વાલા રામ એવું ગીત ગાયું. દૂધી વેસવા જાય છે બેનભાઈ બે. તો બસ ભાઈ ને ચેનલ છે ને. તારી ચેનલ છે લા નથી નથી ખબર. બસ બનાવી રહી મિત્રો વિડીયોમાં મસ્ત મજાનું છોકરા કાકા જાઓ ક્યાં ખખરે જાઓ કે માડી જો. તો ફેમિલી જો આપણે પોગી ગયા છીએ હાલની અંદર આપણા સસુરાલની અંદર. જો બાકી બાઇક આવી ગઈ છે આપણી ગાડી જોઈ શકો છો હોન્ડા જૂનું મોડલ છે બાકી બેસ્ટ નંબર છે બાકી. અને બાકી આજનું વાતાવરણ બાકી એક નંબર છે તમે જોઈ શકો છો. અને સાંજનું વાતાવરણ છે મિત્રો કે જોરદાર નજારો તમે મિત્રો બતાડું જો બાકી કાંઈ ઘટે બાકી. બાકી વાતાવરણ છે ને અમારા સાલા સાહેબ જો બાકી. ને આ છે કાંઈક આપણું મસ્ત મજાનું વાતાવરણ અને કાંઈ ઘટે નહીં ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને આપણે આવ્યા છે ફોટોશૂટ કરવા માટે. તો શું છે કે પહેલાં ફોટોશૂટ કરી લેવી મસ્ત મજાનું બાકી જોરદાર લાગ્યું બાકી કાંઈ ઘટે નહીં. વાહ ભાઈ વાહ એ પોપિયા જો બાકી પવન એટલો હતો ને તો એ પોપિયાને કાંઈ નહોતી જો બાકી જો અહીં હોન્ડા પડી આપણી જોઈ. આ ગાડી લઈને આવ્યા બાકી જો ગારો જો ટાયરમાં આવું કાંક છે મિત્રો. અને આમ જો નાની એકડી હવેલી છે આપણી મસ્ત મજાની બાકી કેવી જોરદાર લાગે જોયું. એક નંબર લોકેશન છે મિત્રો જો તમે. આપણે આવી ગયા છીએ આપણી વાડીએ ને અમારા જો મહેમાન ક્યાં છે મહેમાન જો મસ્ત મજાની છે બાકી. અને આમ કાંઈ આમ વાડી આવ્યા પછી આમ કંઈ આનંદ મંગલ આમ તો આ બધા તાલપત્રું કરીને ઢાંકી દીધે છે બધા. અને કંઈ ઘટે નહીં બાકી ખેતર બધા છે ને વરસાદ બાકી બહુ આવ્યો હે લગભગ ભૂકા કરી નાખ્યા બહુ વરસાદ પવન ને આમ વરસાદ ને બધું ભેગું. અને તો હજી તો આપણે અહીં કંઈ વાવવાનું બધું બાકી છે. અને મજા આવી ગઈ કે તમારા ગામમાં વરસાદ મિત્રો આવ્યો હોય તો કહેજો બાકી હમણાં 3-4 દી થાય એક ધારો સખત તુફાની માહોલ આમ કાંઈ ઘટે નહીં એવો વરસાદ મિત્રો. ને બહુ એટલે બહુ. તો બસ મિત્રો આપણે બને રહેજો. અને આપણે આમ જો હવે ચેનલમાં આવી જાઓ ને તો જરૂર ને જરૂર આપણે સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને હાલો બસ બને રહ્યો વિડીયો. શું લાવ્યા તમે આ કાંક લાવ્યા છે પોપૈયું જો તમે પોપૈયાની વાત કરતા હતા ને આપણે. ફાઇનલી આપણી વાડીએ આવી ગયા છે પોપૈયા ખાવા. આ છે મસ્ત મજાનું પોપૈયું. લાવો પોપૈયું લાવો હાલો જો શીર પાડો શીર પાડો. વાહ ભાઈ વાહ. તો ભાઈ આપણે સસુરાલમાં જઈને પોપૈયા ખાધા જોયું. મસ્ત છે બાકી ગળું છે કા આધાર નકર આમ એવડું થઈ જાય પણ આમાં એવડું નથી હો. ચાલો બધા દર્શક મિત્રો પોપૈયા ખાવા એક શીર છે પણ ખાવા આવો. ઝૂંપડે કોઈક બેઠું હોય એવું લાગે છે શેકું હે કોક છે જો ને ઓલા ઝૂંપડે નીચે તો તમે ઝૂમ કરીને બતાડો મિત્રો. આ ઝૂંપડે કોઈક બેઠું ને એવું લાગે. કાંઈ વાંધો નહીં ના તમે લઈ લો ના ભાઈ સપાટા કેમ ગયું સારું સારું મીઠું છે કા. એક શેર પૂરી બીજી શેરનો વારો હોય. નાના હતા ને તાર બહુ પોપિયા ચોરવા જતા. હા વાઘ ને વાડે એને છોકરો હારે હોય ભેગો પાછો એની વાડી મેં પોતે છોડવા આવે. વરસાદનો માહોલ હોય બહુ મજા આવી ગઈ ભાઈ પોપીઓ ખાવી નો ભાઈ. ઓલામાં તો પાણી હશે આમાં જવાની તૈયારી કરે છે ભાઈ. વાહ ભાઈ વાહ વાહ
કેમ થાય છે એક રાઉન્ડ મારો લો તો મારા મનીષભાઈ જો બાકી ગાડી બાડી ચાલુ કરીને હવે ફલટી મારે જોજો તમે જો બાકી છે બાકી ખેપાની ઉપાય વાહ ભાઈ વાહ 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 જોઈ તમે મારે એકને ખાડા છો બાકી કાંઈ કરતી નહીં વરસાદ આવી ગયો પાણી ચાલો ભરી લેવા હાંડામાં પાણી ભર્યું હાથ ધોઈ નાખ્યું જો હાંડામાં પાણી ભર્યું જોયું હાથ બાથ ધોઈ નાખ્યો હા ભાલો જરે કેવું છે એટલે વાંધો નહીં કા બાકી જાય ને જો અમારે મનીષભાઈ મોઢું બોડું ધોઈ નાખ્યું આજ રાજા ને પ્રધાન બંને ચાલિયા રે ઓ રાજ મોમાઈ રાજા ઓહો હોય રાજા મોમાઈ વાહ ભાઈ વાહ મસ્ત છે બાકી થોડુંક શું છે નંબર પ્લેટની જગ્યાએ રાજા મોમાઈ નાખી જો આ બહુ સીન સપાટા કરવા જઈએ પછી કારક પોલીસવાળા ઝપટ મળી લો કાંઈ ફેર ન પડે વાહ નહીં પડે કાંઈ વાંધો નહીં ભાઈ શું છે કે આપણે ઘરના પોલીસવાળા છે એટલે વાંધો નહીં લીમડો જો તમે જોયું કનકોર અને વાગ્યા છે 7 સાંજના વાગ્યા છે 7 પણ મિત્રો બાકી લોકેશન 1 નંબર છે આવું કાંઈ કોઈ આપણું બ્લોગમાં મિત્રો ફાઇનલી બસ આપણે પોપીએ ખાઈ લીધા છે અને પાણી હાથ ધોઈને પાણી પીને ધીમે ધીમે આપણે હવે જવાનું છે ઘર બાજુ તરફ કારણ કે શું છે કે અંધારું બહુ થઈ ગયું છે અને પછી શોર્ટ મૂકવાનું ટાણું થઈ જાય ખોટું શોર્ટ બોર્ડ મૂક્યું ને કાંઈક ઝટકા બટકા હોય ને ઝપટમાં આવીને કાંઈ હળવું હોય વૈયા જોઈએ આપણે ઘર બાજુ તરફ બાકી જો 1 નંબર છે આમાં કાંઈક કરે છે ભાઈ જો ગાડીમાં એડિટિંગ ચાલુ છે મોબાઈલમાં ગાડીનું ફોટાનું તો આપણે એડિટિંગ પણ હજી થોડું ઘણું શીખવાનું છે થંબલિંગ મૂકતા શીખવાનું છે એડિટિંગ કરતાં શીખવાનું છે તો બસ મિત્રો શું છે કે બ્લોગ કેવો લાગે અવશ્ય કહેતા રહેજો કારણ કે શું છે આપણે શરૂઆત છે નાના ક્રિએટર છીએ એટલે શીખશું ધીમે ધીમે પણ મજા આવશે એટલે કેમ વાર લાગશે પણ આવશે મજા એમ દેવેશભાઈ કેમ તો બસ હાલો મિત્રો હવે આપણે ગાડી કરી દઈએ સ્ટાર્ટ અને જાવી હવે ધીમે ધીમે આપણે ઘર બાજુ તો બન્યા રહ્યું વિડીયોમાં તે ફાઇનલી મિત્રો હવે બસ ગાડી ચાલુ કરવાની તૈયારી હું ને અમારા સાલા સાહેબ બે નીકળી ગયા છીએ તો હવે હાલો ગાડી ચાલુ થઈ ગઈ છે તો લીંબોળી આવી જો જોને લીંબોળી છે હવે આપણે ફોર્ચ્યુનર આવી ગઈ છે રેન્જ રોવર આવી ગઈ છે તો આપણે હવે બે છે રેન્જ રોવર હાલો ધીમે ધીમે નીકળી જાય બગડતા વાત કરતા હતી ને અહીંયા કોઈ નથી જોયું અમને બીક હતી કાંઈ કોક છે પણ કોઈ નથી ધીમે ધીમે જાય છે આપણા હોમ તરફ ચાલો બસ બને વિડીયો અહીંયા પાછો ગારો આવ્યો છે વાહ ભાઈ વાહ પાકા ડ્રાઈવર થઈ ગયો ભાઈ પાકા ડ્રાઈવર થઈ ગયા છે ભાઈ બહુ મસ્ત વાગો ભાઈ તમારો હા ભાઈ વાહ 1 નંબર લોકેશન જોયું વાહ એક નંબર લોકેશન છે એનું આપણને એમ થાય સેમસંગની ફોટા ને એપલની ફોટા નું વાપરી બધું શોર્ટ જ છે મોબાઈલ બધા શોર્ટ હા 5000 વાળો મોટો ને તો 10000 વાળો નહીં લેવો એ વાત હશે એ ખબર પડી ગઈ મને 1 મહિનો લઈને નવો લોન થાય ને એટલે આની ઓલો લેવો છે
વલ્લભભાઈ જાય છે ઘરે. કેમ છે મજામાં? સીતારામ સીતારામ. એક નંબર વાતાવરણ છે કા. આવી ગયા છે ગોંદરે આપણે ઘર બાજુ. તો હાલો મિત્રો હવે આપણે બને રહ્યો વિડીયોમાં તે અને ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બાકી. ફેમિલી આપણે આજ સતીશભાઈ છે ને તમે ઓળખતા છો તો આ ભાઈને સતીશભાઈ છે તો આપણા અમે બે બ્લોગર છીએ સાથે સાથે તો સતીશભાઈની સાથે આજે આપણે મુલાકાત થઈ ગઈ બગડાણાની અંદર. બાપા સીતારામની દયા. તો બાપા સીતારામની દયાને કારણે આજે આપણે દર્શન કરવા પહોંચી ગયા બરોબર. તો મિત્રો ભાઈને આઈડી છે તો જરાક આઈડીનું નામ આપણે કહી દો એટલે કેશોદ ટ્રેન્ડ ભાઈની આઈડી છે તો અવશ્ય ને અવશ્ય ભાઈ આપણે ફોલો કરી લેજો. યુટ્યુબમાં ચેનલનું નામ મોટુભાઈ કેડી છે તો ભાઈ એની ચેનલ છે આપણે મેન્શન કરી દઈશ તમને. અવશ્ય ને અવશ્ય ભાઈને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને ઇન્સ્ટામાં ફેસબુકમાં ફોલો પણ કરી લેજો. જય બાપા સીતારામ. હવે આપણે છે ને પહેલાં શરબત બરબત પી લેવી. શરબત પી પછી જઈએ આપણે ઘરે. બસ હાલો મસ્ત મજાનું એક શરબત પી લેવી. ફાઇનલી મિત્રો શરબત પીને અને મોટુભાઈ સાથે મુલાકાત કરીને સતીશભાઈ હાસુ નામ છે બાકી એનું ઇન્સ્ટા આઈડી છે મોટુભાઈ કરીને છે. બાકી એક નંબર વ્યક્તિ છે. મેં એની સાથે અડધી પોણી કલાક રહ્યા. અમારી સાથે સોડા પીધી. એ બહુ મોટી વાત કહેવાય કારણ કે ભાઈ આપણી માટે તો ભાઈ મોટા યુટ્યુબર હોય કે મોટા ઇન્સ્ટાગ્રામ હોય આપણી માટે તો ભાઈ મોટા જ કહેવાય કારણ કે અમે જે નાના ક્રિએટર કહેવાય પણ બાકી એક નંબર વ્યક્તિ બાકી આવા વ્યક્તિ મેં ક્યારેય નથી જોયા બરાબર. તો મજા આવી ભાઈને યારે વાતચીત કરવી બહુ મજા આવી. થોડું ઘણું શીખવા મળ્યું થોડું ઘણું જાણવા મળ્યું અને એમ કીધું કે અંદર બસ તમે મહેનત કર્યા કરશો ને તો બધું મળશે. તો મિત્રો ખાસ કરીને એને તો ભાઈ સેલ્યુટ મારવું પડે ભાઈ કે આવું રીતે ભાઈ આવું અઘરું પડે. એમ કે હું ઘણી વાર પહેલાં હું આવ્યો હતો કે બગડાણાની અંદર ત્યારે હું કાંઈ હતું નહીં પણ કે અત્યારે આ દર્શન કરવા હું તો મને બધા લોકો ઓળખે પણ કોઈ પ્રકારનું મિત્રો ઘમંડ નહીં કોઈ પ્રકારનું અભિમાન નહીં મિત્રો. અને આપણી જેવા સાથે વાતચીત કરવી અને ફોટો પાડે કોઈ પ્રકારનું કોઈ જાતની ટોકટોક નહીં કે ભાઈ આપણે કોઈ પ્રકારનું ઘમંડ નહીં ભાઈ તમે ફોટો પાડી લો વિડીયો બનાવી લો પણ કોઈ જાતની બીજી કોઈ તકલીફ નહીં. પણ શું છે કે ભાઈ મજા આવી ભાઈની સાથે. અને બાકી બ્લોગ છે ભાઈ આપણે પણ બ્લોગ બનાવી છે નીલુ પરમાર બ્લોગ ચેનલ છે મિત્રો. જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ લાઈક કરી દેજો. અને જે આપણે આવા નવા વિડીયો લાવતા રહીશું અને મસ્ત મજાના મિત્રો આપણા સુધી વિડીયો આવતા રહે અને આપણા સાથ અને સહકાર મિત્રો આવો નવો મળતો રહે. તો ભલે આપણે એની જેવું નહીં પણ બને તો સુધી આપણે એવો સાથ સહકાર મળે તો થોડું ઘણું પણ આપણી ફેન ફોલોઈંગ થાય. એ મારે કોઈ પ્રકારનું ઘમંડ નહીં ભાઈ કે જો બધાય આવે અને વાતચીત કરે મને જાડિયું કરે. મારું સાસું નામ છે સતીશ તો મને કોઈ ઓળખતું નથી પણ જાડિયાથી જ ઓળખે પણ ભાઈ આપણે જાડિયો ન કહેવાય કારણ કે એ ભાઈ આપણી માટે તો ભાઈ વ્યક્તિ વ્યવસ્થિત કહેવાય. અને આપણી સાથે નાના ક્રિએટરની વારે વાતચીત કરે. મેં આવીને એમ જ કીધું કે ભાઈ એનો એક વિડીયો હતો કોમેડી કે તેલ નાખું કે ઘાસ લાઇટવાળો વિડીયોનો કોમેડી વિડીયો છે ઇન્સ્ટાગ્રામમાં. એ વિડીયો મેં જોઈને મેં એનું નામ નહોતું આવતું મેં પૂછ્યું કે આની અંદર તેલ નાખું કે ઘાસ લાઇટ મને એટલે તમે ઓળખી ગઈ ગયું એટલે તરત મેં ફોટો પાડ્યો અને બધી વાતચીત કરી મિત્રો. અને સોડા બોડા પીને બાકી મજા આવી ગઈ મિત્રો. મારો બ્લોગ કેવો લાગ્યો અવશ્ય કહેતા રહેજો અને ચેનલમાં જરૂર ને જરૂર આવી જાવ તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું છે કે આપણે નવા બ્લોગની અંદર નવા સોર્સ અને જોનમની સાથે. તો બધાને જય માતાજી જય મંગલ ને જય માં સોનમાય અને જય બુદ્ધ ભવાની સાથે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું અને મળશું છે કે આપણે નવા વિડીયોને. તો બધાને ગુડ નાઇટ મળીએ આપણે બાય બાય.